નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અષાઢી બીજ રાજકોટમાં જગન્નાથજી રથયાત્રાનો પ્રારંભ। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફરી શહેરમાં ભગવાનની શોભાયાત્રા। ભરતી કૌભાંડના વિરોધમાં સાવરકુંડલા કાણકિયા કોલેજ ખાતે યોજાયો એનએસયુઆઈ દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ। ઉપસ્થિત રહ્યા ઉપપ્રમુખ સહિતના કાર્યકરો। માધવપુરમાં થઈ રહ્યું છે રામેશ્વર ચોપાટીનું નવનિર્માણ। પ્રથમ વરસાદે જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ખુલ્લી પોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભગવાન જગન્નાથજી 139મી નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં પણ લોકો જગન્નાથમય બન્યા છે। આ સાથે રાજકોટમાં જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં દેશભરમાંથી સંતો મહંતો જોડાયા છે અને લોકોનું મહેરામણ ઉમટી પડ્યું છે। રાજકોટમાં આજે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના મોવા ગામ ખાતેથી રથયાત્રાનું પ્રયાણ થયું હતું। ખૂબ જ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા। સમગ્ર ગુજરાતમાંથી જગન્નાથજીની રથયાત્રામાં સાધુ સંતો ઉમટી પડ્યા હતા। નાના મોવા ગામથી રથયાત્રા વૃંદાવન ચોકથી થઈ નીલદા ધાબા પહોંચી હતી જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન ઠેર ઠેર રસ્તાઓ પર વિવિધ સંસ્થાઓ અને મિત્રમંડળ ગ્રુપ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રૈયા ચોકડી ખાતે ભાજપના હોદ્દેદારો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું। मैं तो ये कहूँगा कि सभी राजकोट ने भक्त भगवान के रथ यात्रा में जुड़ाएं और रथ को अपने हाथ से खींच के भगवान का आशीर्वाद लें। आज नगरचर्या पे निकले भगवान, राजकोट का उद्धार होने के लिए क्या कहेंगे आप? राजकोट का उद्धार करने के लिए भगवान जगन्नाथ ना यहाँ पर आया है। राजकोट का ही उद्धार करेगा सभी भक्तों का, नगर का, जो भी आता जाता भक्त है या अतिथि है, सबका ही जगन्नाथ उद्धार करने आया है। यहाँ तो क्या कुछ हर साल से कुछ ना कुछ तो नया होता ही है। इस साल कुछ अखाड़े नए अखाड़े जुड़े हैं और नगर से कुछ व्यवस्था अच्छी करने के लिए भक्त लोग एकत्र हुए। અષાઢી બીજ નિમિત્તે નીકળેલી જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ફૂલછાપ ચોક ખાતે લઘુમતી સમાજના અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને કોમી એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રથયાત્રામાં જોડાયેલા ભક્તોને ઠંડા પીણા પીવડાવવામાં આવ્યા હતા। આજનું જે રથયાત્રા જે નીકળી રસ્તા ઉપર જેનો અમે મુસ્લિમ સમાજે બહુ દિલથી અને હૃદયપૂર્વક અમે એનું સન્માન કર્યું તેમજ આવકારેલી છે। જે રમજાન માસમાં રોજા રાખીને પણ રથયાત્રાને અમે સન્માનપૂર્વક આવકાર કર્યો, પાણીનું વિતરણ કર્યું નહેરુનગરમાં તેમજ આપણે સદર વિસ્તારમાં અમે સર્વે મુસ્લિમ ભાઈઓએ સાથે મળી અને ભાઈચારાનો જે મેસેજ અમે કરેલો છે તેના માટે અમે આયોજકોનો તેમજ મુસ્લિમ સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રાજકોટ શહેરના આહિર ચોક પાસે વર્ષોથી ધર્મેશ ઇલેક્ટ્રોનિક્સ આવેલી છે જેમાં ઇલેક્ટ્રોનિક્સની વિવિધ વસ્તુઓ જેવી કે પંખો, લાઇટ, ફ્રીજ, ટીવી, ફિલ્ટર સહિતની વસ્તુઓ મળી રહી છે ત્યારે ધર્મેશ ઇલેક્ટ્રોનિક્સ 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। સાથોસાથ અષાઢી બીજનો શુભ અવસર હોવાથી રોપા વિતરણ પણ કરવામાં આવશે તેમ ધર્મેશ ઇલેક્ટ્રોનિક્સના પાર્ટનર દિલીપભાઈએ જણાવ્યું હતું અને વધારે માહિતી આપી હતી। અમે એલઈડી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એસી, માઇક્રો ઓવન, સોલાર, ઘરઘંટી જેવી બધી પ્રોડક્ટ હાજરમાં રાખીએ છીએ। સર, જે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે કહીએ ને કે દિવસે ને દિવસે નવી ટેકનોલોજી આવતી જતી હોય ત્યારે નવી જે ટેકનોલોજી છે એ તમારા ગેજેટ્સમાં કઈ રીતની આવે છે? અમારે પહેલાં ટીવી આવતા હતા સાદા, ત્યાર પછી એલસીડી આવ્યા, અત્યારે એલઈડી છે, 3D, એવી રીતે નવી ટેકનોલોજી આવતી રહે છે। ફ્રીજની અંદર પહેલાં સાદા ફ્રીજ આવતા, પછી ટફન ગ્લાસ,
સ્ટાર રેટિંગ, એસીમાં બી એવું જ છે કે સ્ટાર રેટિંગ એવી અલગ અલગ 5 સ્ટાર 3 સ્ટાર એવી નવી નવી ટેકનોલોજી આવતી હોય છે અને અમે જેવી ટેકનોલોજી આવે છે એવું બધી પ્રોડક્ટ અમારી પાસે અવેલેબલ હોય છે. ધોરાજીના પાટણ વાવમાં નાની મારડ પાસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો. જ્યારે 2 વ્યક્તિ નાસી છૂટ્યા હતા ત્યારે ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે 1,57,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે દરમિયાન અમને બાતમી મળેલ કે જૂનાગઢ તરફથી એક ટાટા મેજિકમાં દારૂ સપ્લાય થાય છે અને દારૂ આવે છે. તેથી નાની મારડ ગામ આગળ અમે બેરિકેડ લગાડી અને નાકાબંધી કરી અને ગાડી રોકવાનો પ્રયત્ન કરેલ, પણ ગાડી ચાલક નાસી છૂટવા પ્રયત્ન કરતા અમે પીછો કરી અને તેને આગળ જ રોકી અને તેમાં 3 ઇસમો હોય, 2 ઇસમ ભાગી જવામાં સફળ રહે, 1 ઇસમને પકડી અને અંદાજે 15 પેટી જેટલો ઇંગ્લિશ દારૂનો માલ, જેમાં 168 બોટલ દારૂ છે અને 48 બોટલ જે ક્વાર્ટર કે ચટ્ટા એ ટાઈપનો દારૂ પણ સાથે છે સામે. ટોટલ 57,600 રૂપિયાનો દારૂ અને 1 લાખ રૂપિયાની ટાટા મેજિક, 1,57,000નો મુદ્દામાં આપણે ગુનાના કામે કબજે કરેલ છે અને એક વ્યક્તિને અટક કરેલ છે. પડદરીની મોવૈયા સર્કલ પાસે પ્રગટેશ્વર મહાદેવ મંદિર નજીક ભરવાડવાસમાં રહેતી 2 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થયાની ઘટનાથી પોલીસમાં દોડધામ થઈ ગઈ હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા આદિવાસી શખ્સને ઝડપી પાડ્યો હતો અને બાળકીને હેમખેમ પરિવારને સુપરત કરાવતા ભરવાડ પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. તેમજ આદિવાસી શખ્સે શા માટે અપહરણ કર્યું હતું તે અંગેની વિગતો મેળવવા આકરી પૂછપરછ કરી હતી. ગઈકાલે તારીખ 5/7/2016ના રોજ સવારે આશરે 9:01 વાગે એક બાળકી જહાલબેન બાંભા, જે મૂળ પડદરીની જ રહેવાસી છે અને જેની ઉંમર આશરે 1.5 વર્ષ છે અને એમના પરિવાર સાથે, એમના ફાધર અને મધર સાથે ત્યાં રહે છે. એ રમતા રમતા માર્કેટ વિસ્તારમાં આવી ગઈ અને ત્યાંથી એક માણસ એનું અપહરણ કરીને લઈ ગયો અને સવારથી જ સાંજ સુધી પોલીસ આજુબાજુની વાડીઓમાં, આજુબાજુના વિસ્તારોમાં શોધખોળમાં હતી અને ત્યાર પછી સાંજે આકસ્મિક એ આરોપી પોતાની રીતે છોકરીને જ્યારે મોવિયા સર્કલ પાસે લઈને આવતો હતો ત્યારે પોલીસે એની ધરપકડ કરી. શહેરના રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા વિક્રાંત ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 1.5 માસ પહેલા મિની ટ્રક મળી કુલ ₹17,39,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ વિક્રમભાઈ લોખીલને મળેલી બાતમીના આધારે પીએસઆઈ નીનામા અને રાજુએ આ ટોળકીમાં સામેલ 6 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે હજુ પણ એક આરોપી ફરાર હોય પોલીસે તેની શોધખોળ આદરી છે. તપાસના કામે પકડાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવતા રૂડા ટ્રાન્સપોર્ટમાં સોપારીના ગોડાઉનમાંથી મુકેશ નામનો જે ઈસમ છે એ એના માલિકનો ટ્રક લઈ આવેલો, જે આ ટ્રક ડ્રાઈવર તરીકેનો ધંધો કરતો હતો. બાકીના મિત્રો ભેગા થઈ રાત્રે શટર ખોલી, શટર ઊંચું કરી અને કુલ 83 કોથળા ભરેલી સોપારીની ચોરી કરેલ છે. વિક્રમ કોડી નામનો જે ઈસમ છે એને પકડવાનો હજી બાકી છે, બાકીની પૂછપરછ ચાલુ છે. કેન્દ્રીય પ્રધાન મંડળના મંગળવારે થયેલા વિસ્તરણમાં ગુજરાત ભાજપમાં હવે ફેરફારો નિશ્ચિત છે. ત્યારે મહામંત્રી અને ઉપપ્રમુખ પદ ખાલી પડશે તો ગુજરાતમાં કેવા પ્રકારના ફેરફારો થશે, જેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા. જી, ગુજરાતની જો રાજકારણની અત્યારે જે કેન્દ્ર નીતિની વાત કરવામાં આવે તો હમણાં એક દિવસ પહેલાં જે કેન્દ્રમાં જે 3 ગુજરાતના નેતાઓ, જેમાં ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે જે પરસોત્તમ રૂપાલા ઉપરાંત જે મનસુખ માંડવિયા અને જે યશવંતસિંહ પાંભરનું જે કેન્દ્ર સરકાર દ્વારા મંત્રીપદ તરીકે નિમણૂક, રાજ્ય સરકારના મંત્રી, કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેથી ગુજરાતનું જે રાજકારણ છે તેમાં પણ મોટા પાયે ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે 2017ની અંદર યુપી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની અંદર જે રાજ્ય કક્ષાના જે ઇલેક્શન આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પણ ઘણા ખરા ફેરફાર કરવામાં આવી શકે તેમ છે. અને જો એમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પટેલ ફેક્ટર છે, જે લેવા પટેલ અને કડવા પાટીદારનો જે ફેક્ટર છે તેને લઈને પણ અમુક જે મંત્રી પદ છે તેમાં ફેરફાર કરવામાં આવે અને જે પટેલો છે તેમને રાજ્ય સરકાર દ્વારા રાજી કરવા માટે જે પદ છે તે પટેલ નેતાને આપવામાં આવે તેવું પણ ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે. આ ઉપરાંત 2018ની અંદર પણ લગભગ 3 થી 4 રાજ્યની અંદર ઇલેક્શન છે. તો આ તમામ જે બાબતો છે તેને લઈને જે અમિત શાહ છે, જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તે પણ ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે આખું જે અવલોકન કર્યું હતું અને તે પ્રમાણે મંત્રી પદો માટે અલગ અલગ ઉપેક્ષાઓ કરી હતી. જી, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની 139મી નગરચર્યાની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ધ્રોલ પંથકમાં પણ સવારથી જ નગરજનો દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધ્રોલના તમામ ગ્રામજનો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. રાજકોટ સહિત રાજ્યભરના તમામ ટપાલ વિભાગના કર્મચારીઓ 7મા પગાર પંચની ભલામણોથી નારાજ હોવાને લીધે આગામી 11મીએ બેમુદતી હડતાલ પર ઉતરશે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આ હડતાલને પગલે ટપાલ વિભાગની તમામ સેવાઓ ખોરવાશે, જેનાથી ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાજકોટના હબીબભાઈ કટારિયાના 4 વર્ષના ભાણેજ નવાઝે છેલ્લા 1 વર્ષથી કોઈને વાળ કાપવા દેતો ન હતો. ત્યારે રમઝાન ઈદનો તહેવાર નજીક હોય, 1 વર્ષથી વાળ વધારીને ફરતા નવાઝને ઈદના દિવસે તૈયાર થવા માટે વાળ કપાવવા માટે પરિવારે સમજાવવા 1 વર્ષથી કોઈને વાળ અડવા નથી દેતો, જેના કારણે નવાઝે શરત મૂકી હતી કે મને પાંજરાપોળમાં જઈ ગાયોને ચારો નાખવા દો તો હું વાળ કાપવા દઉં. આમ તેમાં નાના બાપુના ગાયોના સેવા કરતા હતા, તેના ગુણો તેમાં ઉતર્યા છે. આમ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ જણાવ્યું હતું. શું? નવાઝ. થોડુંક જોરથી બોલીશ. નવાઝ. તે કોઈ દી નાના બાપુ સાથે તું કે ગયો છો બારે? નથી ગયો? તો પાંજરાપોળ તે જવાનું ક્યારે ને વિચાર્યું ક્યાંથી? ત્યારે પાંજરાપોળ જવું હતું ને, તો પછી જ વાળ કપાવવાનો હતો તું? કેમ એવું? તે ક્યાંથી વિચાર્યું એવું? નાના બાપુ જાતો પાંજરાપોળે, તું જાતો એના ભેગો જાતો ત્યારે વિચાર્યું હતું તે કે પછી મારે વાળ કપાવવા? એમ મમ્મી યાર શું જીદ કરતો હતો? શું કરતો હતું? મમ્મી યારે શું જીદ કરતું કે હું પાંજરાપોળે જાઉં પછી જ વાળ કપાવીશ? એમ? હે? હે? પછી જ તું વાળ કપાવીશ એવું વિચાર્યું હતું? ધોરાજીના પાટણવાવ પોલીસ મથકે પીએસઆઈ ચાવડાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમના ધાર્મિક તહેવારો એકસાથે હોય ત્યારે ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવા શુભ આશયથી હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ મથકે ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખમાં આવનાર 3 તહેવારો જે છે, રમઝાન ઈદ, રથયાત્રા અને અષાઢી બીજ, એના અનુસંધાને પાટણવાવ પોલીસ સ્ટેશન, જ્યાં હિન્દુ મુસ્લિમ વસ્તી છે અને ત્યાં બંને તહેવારો સાથે ઉજવવાના છે, તેના અનુસંધાને આજરોજ મિટિંગ રાખવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓને આપણે કોમી એકલાસ અને સારી રીતે એકતાથી તહેવાર ઉજવે તે બદલ બધાને સૂચના આપવામાં આવી. અને હાલ પાટણવાવ પોલીસ સ્ટેશનના આજુબાજુના ગામડા, જેમ કે બેલારિયા છે, કલાણા છે, નાગલખડા છે, એવા ગામોમાં શાંતિ અને એકતા ભાઈચારો છે એ આજની મિટિંગમાં જોવા મળ્યું છે. અને આ તહેવાર 3 તહેવાર જે એક જ દિવસે છે, એ શાંતિ અને સુખેથી વધશે તેવી બધાને શુભકામનાઓ છે. ચાતક નજરે મેઘરાજાનો ઇંતજાર કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. પ્રશાંત મહાસાગરમાં તાજેતરમાં ઉદ્ભવેલા પાવરફુલ સાયક્લોને ભારતમાં નૈઋત્યના ચોમાસાની સક્રિય થયેલી સિસ્ટમને વેરવિખેર કરી નાખી છે, જેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિમાની જીવરાજાની. જી શીતલ, સાચી વાત છે કે અત્યારે સૌરાષ્ટ્રભરમાં ચાતક નજરે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એની માટે એક માઠા સમાચાર એ છે કે અત્યારે સપ્તાહ સુધી વરસાદ નહીં આવે. હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જે વરસાદનો માહોલ બન્યો હતો તે અત્યારે વિખરાઈ ગયો છે. સાયક્લોનના કારણે જે દબાણ વધ્યા છે એના કારણે 15 જુલાઈ સુધી વરસાદ નહીં આવે, જેના કારણે સૌરાષ્ટ્રના લોકો અત્યારે
ચિંતામાં મુકાયા છે અને ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. હાલ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જ જિલ્લાઓ એવા છે કે જ્યાં પૂરતો વરસાદ પડ્યો છે અને લોકોને સંતોષ થયો છે, જ્યારે અમદાવાદ, રાજકોટ વગેરે જિલ્લાઓમાં તો હજી વરસાદ થયો જ નથી. આના કારણે લોકોમાં એવી આશા હતી કે આવનારા દિવસોમાં વરસાદ આવશે, પરંતુ હવામાન વિભાગની આગાહી દ્વારા 15 જુલાઈ સુધી જ્યારે વરસાદ નહીં આવે ત્યારે લોકોમાં નિરાશા વ્યાપી છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જી શીતલ. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. હવે CNC પ્રોગ્રામિંગ અને ઓટોકેડનો કોર્સ શીખો ISO પ્રમાણિત સંસ્થાના સર્ટિફિકેટ સાથે, એ પણ માત્ર 3 જ મહિનામાં. સૌપ્રથમ વખત CNC કોર્સમાં વિડિયો ઓડિયો સિસ્ટમ શરૂ કરનાર એટલે હિરેન ધારૈયા. અહીં CNC પ્રોગ્રામિંગ કોર્સની સાથે દરેક વિદ્યાર્થીને CNC મશીન ઉપર પ્રોગ્રામિંગનું પ્રેક્ટિકલ કરવામાં આવશે. હવે CNC કોર્સની માહિતી મેળવવી બની વધુ સરળ. WhatsApp દ્વારા મેળવો માહિતી. ફક્ત CNC લખી મેસેજ કરો હિરેન ધારૈયાને 9904834831. તો આજે જ CNC કોર્સમાં જોડાઓ. વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આચરવામાં આવતા ભરતી કૌભાંડના વિરોધમાં SBI તપાસની માંગણી સાથે સાવરકુંડલા કણાકિયા કોલેજ ખાતે NSUI દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે વિરોધ પ્રદર્શન વખતે NSUIના ઉપપ્રમુખ કેતન ખુમાણ સહિત તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણના વ્યાપારની સાથોસાથ ચંપાવત જે ભાજપની સાથે જ જોડાયેલો હોય એમણે જાહેરમાં હમણાં ખુલાસો કર્યો છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી છેલ્લા 10 વર્ષની અંદર થયેલ ભરતીની અંદર વિવિધ પ્રકારના કૌભાંડો કરી યુવાનોને વિદ્યાર્થીઓને નુકસાન થાય અને પોતાના મળતિયાઓ અને પૈસા લઈ અને વિવિધ ભરતીઓની અંદર પોતાની લાગવગથી લાખો રૂપિયાનું કૌભાંડ કરી અને નોકરીઓ આપેલ છે. આના કારણે સમગ્ર ગુજરાતની અંદર યુવાનોમાં ભારે રોષ હોય, જેનાથી NSUI દ્વારા આ ડુપ્લિકેટ ભરતી કૌભાંડની તપાસ CBIને સોંપાય એવા ઉદ્દેશ સાથે દરેક શાળા કોલેજમાં સિગ્નેચર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેનું આયોજન આજ સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં NSUI દ્વારા કરવામાં આવ્યું. કાલાવડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગજ સંઘના આંગણે અષાઢી બીજના પવિત્ર દિવસે આચાર્ય દેવ જયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા સાધ્વી વિશ્વજ્યોતિ શ્રીજી મહાસતીજી વગેરેના વાજતે ગાજતે ચતુર્માસ પ્રવેશ થતો હોય તે નિમિત્તે ભવ્ય સ્વાગત યાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રાવક ભાવિકો જોડાયા હતા. ખેડૂતો આ નાણાકીય વર્ષમાં 7% નીચા વ્યાજ દરે ટૂંકા ગાળાની ફસલ માટેની લોન મેળવશે, તેમાં સરકારે વ્યાજ દરમાં 2% આર્થિક સહાયની યોજના મંજૂર કરી છે. જેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હેમા પંગુર. જી શીતલ, ચોક્કસ જણાવી દઉં કે ખેડૂતો માટે ખુશખબર છે. આગામી જે નાણાકીય વર્ષ છે તે દરમિયાન ખેડૂતો માટે ટૂંકા સમયગાળાની લોન છે તે ઓછા વ્યાજ દર સાથે જે લોન્ચ થવા જઈ રહી છે એવી સરકારે જાહેરાત કરી છે. આ વર્તમાન જે નાણાકીય વર્ષ છે તે દરમિયાન ખેડૂતોને 7%ના વ્યાજ દરે ટૂંકા સમયગાળાની અનાજ લોન છે તે મળી શકશે અને તેમાં પણ જો તેઓ સમયસર જો આ લોન તેની ચૂકવણી કરી આપે તો તેમને તેમાં પણ 3%ની રાહત એટલે કે ટોટલ 4%માં તેમને આ લોન મળી શકશે. અને વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જે કઠોળના ભાવ જે આસમાને પહોંચી રહ્યા છે તેના માટે મોઝમ્બિકથી જે દાળ છે તેની આયાત કરવાની છે. જી શીતલ. પોરબંદર તાલુકાના માધવપુર ગામે ₹25 લાખના ખર્ચે રામેશ્વર ચોપાટીનું નવનિર્માણ કાર્ય હજુ ચાલુ છે. ત્યાં જ પ્રથમ વરસાદે તંત્ર અને કોન્ટ્રાક્ટ બંનેની પોલ છતી કરી દીધી છે. હલકી ગુણવત્તાવાળા કામને લીધે પોપડા ઉખડવા લાગ્યા છે, ત્યારે જબરો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. માધવપુર ગામે ડેવલપમેન્ટના નામે અહીંના સાગર કિનારે 11મી સદીના આવેલા માધવરાયજીના જૂના મંદિરની બાજુમાં
અંદાજે ₹25 લાખના ખર્ચે આજથી એકાદ વર્ષ પહેલા ચોપાટી બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ એસ્ટિમેટ મુજબ ટકાઉ અને સારી ગુણવત્તાવાળું ચોપાટીનું કામ શરૂ થવાને બદલે લોટ પાણીને લાકડા જેવું બનાવવામાં આવી રહ્યું હોવાથી હજુ તો ચોપાટી બનાવવાનું કામ શરૂ કરે ત્યાં જ પાછળથી ઉખડવાનું ચાલુ થઈ ગયું છે. આ વાત પરથી કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે તેની તો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ચોપાટી કેટલા વર્ષ ટકશે તેની ગેરંટી લેવા કોઈ તૈયાર નથી અને ચોપાટીનું કામ અધવચ્ચે પડતું મૂકીને બધા ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ હાલમાં જણાઈ આવે છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં આ વખતે 29મો ચાંદ ન દેખાતા 30 રોઝા પૂર્ણ થયા બાદ ગુરુવારે ઈદની ઉજવણી નિશ્ચિત બની છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ઈદ ઉલ ફિત્રના ખુતબાની નમાઝ અદા થશે અને ઠેર ઠેર ઈદ મિલન અને ઈદ મેળાનું આયોજન કરાયું છે. અપાર માનતાઓ બાદ પ્રાપ્ત થયેલ સંતાન જ્યારે નાનકડી વાતમાં અજુગતું પગલું ભરે છે ત્યારે માતા પિતા માટે જિંદગી નાસુર બની જતી હોય છે. આવો જ એક અઘટિત બનાવ ધોરાજીના ભૂખી ગામે ખેતમજૂરી કરતા પરિવારમાં બનવા પામ્યો છે, જેમાં માતાએ ઘરકામ શીખ નહીંતર લગ્ન બાદ તકલીફ પડશે તેવો ઠપકો આપતા તરુણીને માઠું લાગી આવતા ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે માછીમાર એસોસિએશન તેમજ કોંગ્રેસ દ્વારા એસઆર કંપનીના જેટી કામને બંધ કરાવવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મધુસૂદન મિસ્ત્રી, અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ તેમજ 5000 જેટલા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. હાલ મોબાઈલ ઇન્ટરનેટ સ્કીમની વેલિડિટી 1 વર્ષ કરાશે તેવી વાત ચાલી રહી છે અને તેના માટે ટ્રાઈઓ લોકોના સૂચનો મંગાવ્યા છે. તો આ વિશેની વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિમાની જીવરાજાની. જી શીતલ, જણાવવાનું કે અત્યારે જે મોબાઈલ યુઝર્સ છે એની માટે ખુશ ખબર છે કે મોબાઈલ ઇન્ટરનેટની જે વેલિડિટી છે એને વધારવામાં આવી છે. જે અત્યાર સુધી એવું હતું કે 30 દિવસ સુધી નથી, વધારેમાં વધારે વેલિડિટી 30 દિવસની હતી, એની જગ્યાએ અત્યારે 365 દિવસ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે અને એના અનુસંધાને ટ્રાયે લોકોને સૂચન માગ્યા છે કે અત્યારે 26 તારીખ સુધીમાં એના જે સૂચનો છે તે જણાવવાના છે. આના ઉપરથી એવું થશે કે જેને ઓછો ડેટા જોઈએ છે અને જે ઓછો વપરાશ છે એને એક સુવિધા મળશે કે એને વધારે વેલિડિટી મળી શકશે. જે લોકોને ઓછો ડેટા યુઝ છે અને વધારે વેલિડિટીની જે જરૂર છે એને અત્યારે સંતોષવામાં આવી રહી છે અને આ બધાનું ધ્યાન રાખીને 90 દિવસની બદલે અત્યારે 365 દિવસની કરી દેવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અશ્વકુળના પશુઓમાં ગ્લેન્ડર નામનો ભયાનક રોગ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રભાસ પાટણમાં 2 અશ્વમાં પોઝિટિવ રિપોર્ટ આવતા બંને અશ્વોને તાત્કાલિક ઇન્જેક્શન આપી મારી નખાયાની જાણ થતાં તંત્રે તાત્કાલિક 20 કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયામાં અશ્વ, ગધેડા તેમજ ખચ્ચરના બ્લડ સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ગ્લેન્ડર નામના જીવલેણ રોગના પગલે અશ્વ પ્રજાતિ પર જોખમ તોડાઈ રહ્યું છે. આ રોગના લક્ષણવાળા અશ્વને ફરજિયાતપણે મારી નાખવા પડે છે, કારણ આ રોગનો કોઈ ઈલાજ નથી અને આ રોગ માનવ જીવને પણ હાનિ પહોંચાડી શકે તેવી પ્રબળ સંભાવનાઓ રહેલી છે. આ ભયાનક રોગની વાત કરીએ તો 2 માસ પૂર્વે અમદાવાદ અને બનાસકાંઠા વિસ્તારમાં પરપ્રાંતીય અશ્વોમાં આ જીવલેણ રોગના લક્ષણો દેખાતા રાજ્યનું પશુપાલન વિભાગ સતર્ક બન્યું હતું અને રાજ્યભરમાં વસતા અશ્વ પ્રજાતિના ઘોડા, ખચ્ચર અને ગધેડાના સર્વે સાથે પરીક્ષણો માટે આદેશ જારી કરવામાં આવ્યા હતા. હવે આ રોગનું નામ ગ્લેન્ડર તરીકે ઓળખાય છે અને આ રોગ છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે અને આ રોગ મુખ્યત્વે ઘોડા, ગધેડા અને ખચ્ચરમાં જોવા મળતો રોગ છે અને આ રોગ ચેપી છે અને ઝૂનોટિક છે, મતલબમાં જાનવરમાંથી માણસમાં ફેલાઈ શકે એવો રોગ છે અને આ રોગ થયા પછી એનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, જેથી કરીને જે પણ હોર્સ અથવા તો ઘોડા કે ગધેડા પોઝિટિવ જોવા મળે ત્યારે એનો નાશ કરવો એ જરૂરી છે એવું સરકારશ્રીનો સ્પષ્ટ સૂચના છે કે જે ઘોડા અથવા તો ગધેડા આ રોગથી પોઝિટિવ જણાય તો એને વૈજ્ઞાનિક ઢબે એનું મૃત્યુ આપી અને એને યોગ્ય જગ્યાઓ ઉપર નિકાલ કરી અને સંપૂર્ણ નાશ કરવો એવો સરકારશ્રીનો આદેશ છે. આપણા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ ખાતે પાટણ વિસ્તારમાં રહેતા શ્રી કિશોરભાઈ રામાભાઈ ગરેજા આજથી 2 મહિના પહેલાં 3 ઘોડાના સેમ્પલ લીધેલા હતા. 3 ઘોડામાંથી ફરીવાર સસ્પેક્ટેડ આવતા એને 2 સેમ્પલ ફરીથી હિસાર મોકલેલા
અને હિસારથી રિઝલ્ટ આવતા બંને ઘોડાના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. અને પોઝિટિવ આવ્યા બાદ તારીખ 2/7/2016ના રોજ એનો વૈજ્ઞાનિક ઢબે યુથેનેસ કરી અને જરૂરી જંતુનાશક દવા છાંટી 8 ફૂટ ઊંડો ખાડો ગાળી અને એનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલ ખનીજ ચોરી બાબતે ઘણા કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જે અંગે શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી આગામી દિવસોમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આવનારા સમયમાં તંત્ર પગલાં લે છે કે કેમ તે જોવાનું રહ્યું. દ્વારકા જિલ્લા શિવસેના પ્રમુખ માંડણભાઈ કેશવાલા આજરોજ જે આવેદનપત્ર આપ્યું છે ખાણ ખનીજ ચોરી રોકવા માટે થઈને આપેલું છે કલેક્ટરશ્રીને. આની પહેલાં પણ અમે 23/6 એક આવેદનપત્ર આપેલું હતું, એના કોઈ પગલાં ન લેવાથી આ બીજી વખત આજે અમે આવેદનપત્ર આપેલું છે. કલ્યાણપુર તાલુકાની આજુબાજુના ગામડામાં લાખો કરોડો રૂપિયાની ખનીજ ચોરી થાય છે. ગાયોના ગૌચરામાં અંદરથી પણ પથ્થર કાઢીને ચોરી કરીને વેચી નાખે છે અને ગાયોનું નામ આપે છે કે ગાયોને દર મહિને અમે 4 થી 5 લાખ રૂપિયા ગૌશાળામાં આપીએ છીએ. એટલે ચોરી કરીને ચોરીનો માલ ગાયોને ખવાડે છે. એટલે અમારું કલેક્ટર સાહેબને એવું આવેદનપત્ર આપેલું છે કે મહેરબાની કરીને જે ખાણ ખનીજની ચોરી થાય તે રોકવામાં આવે, કાયદેસર પગલાં ભરવામાં આવે. બસ આના માટે એક અમે આવેદનપત્ર નહીં કરવામાં આવે તો શિવસેના તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અથવા તો જે બાલા સાહેબ ઠાકરે રસ્તો બતાવ્યો છે રસ્તા ઉપર ચાલવા અમને મજબૂર કરવામાં આવે. હવે એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. બ્રિટનમાં ભારતીયો માટે વિઝા સરળ અને સસ્તી બનાવવા સૂચન. ભારતીયોને આકર્ષવા બનાવાઈ નવી યોજના. નાસાનું અવકાશયાન જુનો 280 કરોડ કિલોમીટરનું અંતર કાપી પહોંચ્યું ગુરુ ઉપર. જુનો હેમખેમ ગુરુ સુધી પહોંચતા વિજ્ઞાનીઓએ લીધો રાહતનો શ્વાસ. ઈદ ઉપર રિલીઝ થઈ સુલતાન. વર્ષોથી સલમાનની ફિલ્મ ઈદ ઉપર રિલીઝ થતી આવે છે બ્લોકબસ્ટર. વોન્ટેડ, દબંગ, બોડીગાર્ડ, કિક, બજરંગી ભાઈજાનનો સમાવેશ થયો 100 કરોડ ક્લબમાં. આઈફોન 7ની લોન્ચ તારીખ નજીક. 16 GB સ્ટોરેજ સ્પેસથી વધારી કરાઈ 32 GB. રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાંથી થયેલી સોપારીના 83 કોથળા ચોરીનો મામલો. રાજકોટ ડીસીબીએ કરી 6 શખ્સોની ધરપકડ. 83 કોથળા આઈસર ટ્રક સહિત 17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગોંડલ કાશી વિશ્વનાથ રોડ પર આવેલા રામજી મંદિરમાં થઈ ચોરી. સીતાજીનો ચાંદીનો મુગટ ચોરતો વૃદ્ધ થયો સીસીટીવીમાં કેદ. વિશ્વના પ્રથમ પારદર્શક ડાયરેક્શનલ સ્પીકર હાઇપર સાઉન્ડ ટેકનોલોજી સાથે તૈયાર, જેની મદદથી થશે અલ્ટ્રાસાઉન્ડ કિરણો ઉત્પન્ન. MBA MCA PG કોર્સના હવે વળતા પાણી. માત્ર 5000 વિદ્યાર્થીઓએ કર્યું રજીસ્ટ્રેશન. 18000થી વધુ બેઠકો ખાલી. ગોંડલના જામવાડી અને ચોરડી વચ્ચે રેલવેના પાટા પરથી અજાણ્યા શખ્સની લાશ મળી આવી. ગોંડલ તાલુકા પોલીસ પહોંચી ઘટના સ્થળે. ચોટીલા તાલુકાના 3 સુપ્રસિદ્ધ યાત્રાધામનો ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડમાં સમાવેશ. સૂરજ દેવળ મંદિર, પરવે હનુમાન મંદિર અને ચામુંડા માતાજીના મંદિરનો સમાવેશ કરાયો. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. અષાઢી બીજ રાજકોટમાં જગન્નાથજી રથયાત્રાનો પ્રારંભ. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફરી શહેરમાં ભગવાનની શોભાયાત્રા. ભરતી કૌભાંડના વિરોધમાં સાવરકુંડલા કાણકિયા કોલેજ ખાતે યોજાયો NSUI દ્વારા સહી ઝુંબેશ કાર્યક્રમ. ઉપસ્થિત રહ્યા ઉપપ્રમુખ સહિતના કાર્યકરો. માધવપુરમાં થઈ રહ્યું છે રામેશ્વર ચોપાટીનું નવનિર્માણ. પ્રથમ વરસાદે જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ખુલ્લી પોલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર. સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર, જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ, આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે. તથા ગંભીર દર્દીઓ માટે ICU અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે. અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ
જનરલ વોર્ડ તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ. તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ. અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. અમારો ફોન નંબર છે 0281 23 60 343 અને અમારો બીજો નંબર છે 0281 23 60 344. આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281 23 60 342.